ગુજરાતના સૌથી પછાત વિસ્તારોમાંના એક એવા હળાદ તાલુકાના એક સામાન્ય આદિવાસી ખેડૂતે અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છે। કોઈ કેમિકલ નહીં, કોઈ કૃત્રિમ ખાતર નહીં, છતાં ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી હળાદની ધરતી પર લહેરાઈ રહી છે। આવો જાણીએ કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત। ગુજરાતના સૌથી પછાત ગણાતા હળાદ તાલુકાના છોટા બામોદરા ગામના આદિવાસી ખેડૂત બુંબડિયા જયંતિભાઈએ સતત બીજા વર્ષે પ્રાકૃતિક ખેતી દ્વારા સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કરી ગુજરાતભરમાં નામ રોશન કર્યું છે। આ સિદ્ધિ એ કારણે અનોખી છે કારણ કે સ્ટ્રોબેરી સ્વભાવે ઠંડા પ્રદેશનો પાક છે, છતાં પહાડી અંતરિયાળ વિસ્તારમાં તેઓ સફળ રીતે ઉગાડી રહ્યા છે। જયંતિભાઈ અને તેમના ભાઈએ 5 વર્ષ પૂર્વે ભગવતી પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ સ્થાપ્યું હતું। આ ફાર્મ પર સ્ટ્રોબેરી, શક્કરટેટી, મરચાં, રીંગણ, ટામેટાં, પાલક, લસણ, ડુંગળી, મકાઈ અને ઘઉં સહિત અનેક પાકોનું વાવેતર થાય છે। ખાસ વાત એ છે કે એક પણ રાસાયણિક તત્વ અથવા કૃત્રિમ ખાતરનો ઉપયોગ અહીં થતો નથી। સિટીઝન તો કરી શકે, મોટા ખેડૂતો છે એ પણ કરી શકે, પણ હું નાનો એવો ખેડૂત છું, તેમ છતાં સ્ટ્રોબેરીનું વાવેતર મેં આ વખતે કર્યું છે અને મારા ખેતરની અંદર સક્સેસફુલ ગયું છે। અને આ વર્ષે જયંતિભાઈએ પોતાના 2.5 એકર ખેતરમાં બહારથી મંગાવેલ 2000 સ્ટ્રોબેરીના રોપા ઓક્ટોબરમાં વાવ્યા હતા। એ જ દિવસે ઉનાળુ ઋતુના પાક શક્કરટેટીનું પણ વાવેતર કર્યું હતું। હાલ સ્ટ્રોબેરી પાકી ગઈ છે અને ઉત્પાદન શરૂ થઈ ગયું છે। તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા છેલ્લા 5 વર્ષથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે। મારા ખેતરની અંદર સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું। ગઈ વખતે પણ સ્ટ્રોબેરીનું 2000 છોડનું વાવેતર કર્યું હતું અને આ વખતે પણ 2000 સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે। ગઈ વખતે વિન્ટર ડાઉન વેરાયટી હતી, ટિશ્યુ કલ્ચર હતી, અને આ વખતે પણ કામેરોજાની વેરાયટી મળી છે અને સારી એવી વેરાયટી છે। અને ઓક્ટોબર મહિનાની 22 તારીખે એમનું વાવેતર થયું હતું અને અત્યારે હવે ઉત્પાદન મળી રહ્યું છે અને પહેલી વીણી ચાલુ કરી છે। ગત વર્ષે પણ જયંતિભાઈએ સ્ટ્રોબેરી અને શક્કરટેટીનું સફળ વાવેતર કર્યું હતું અને સારી આવક ઊભી કરી હતી। આ સળંગ બીજા વર્ષની સફળતા સાબિત કરે છે કે આ પ્રયોગ ટકાઉ અને નફાકારક છે। દાંતા તાલુકામાંથી સરકારે તાજેતરમાં હળાદ તાલુકો અલગ બનાવ્યો છે। આ નવા અને પછાત તાલુકાના એક સામાન્ય ખેડૂતે આધુનિક અને ઓર્ગેનિક ખેતીનો જે દાખલો બેસાડ્યો છે તે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ગયો છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, દાંતા।